ચીઝ નો ટેસ્ટ અને ચીઝ આઈ થિંક અમૂલ નતું નતું ચીઝ આમાં મેયોનીઝ અને જે ચીઝ નો ફ્લેવર હતો ને એ બહુ ડોમિનેટ કરતો હતો. અરે કહેના ક્યા ચાહતે હો. જય શ્રી રામ મિત્રો, વેલકમ ટુ જયવીરુ ક્રિએશન. તો મિત્રો આજે આપણે આવી ગયા છે સેન્ડવિચ બસ જે આવેલું છે આપણે વસ્ત્રાપુર વિસ્તારમાં. તો આજે શું જોવાનું છે? અને મિત્રો આ લોકો સેન્ડવિચ બસ વાળા ખૂબ જ ઇન્ફ્લુએન્સર જોડે રીલ્સ બનાવેલી છે કે ફેમસ છે કે સેન્ડવિચ ખૂબ જ સારી હોય છે, ટેસ્ટ અને ક્વોલિટી વર્થ ઇટ છે કે નહીં. આજે આપણે જોઈએ અને ટ્રાય કરીએ અને રિવ્યુ આપીએ. ચલો જોઈએ આની હાઈપ કેટલી રિયલ છે કે નહીં. આવી ગયા હીરો મૂકી દો તો ભાઈ મેયોનીઝ તો દેખાઈ રહ્યું છે. જોઈએ એક ઓપન કરતો ઉપરથી 3 લેયર છે ને. ચલો જોઈએ કેવું લાગે છે, ટેસ્ટ કરીને ચાલો. મિત્રો ચાલુ કરીએ કેલરીઝ કેટલી કઈ ખબર પડતી નથી. જીમવાળા થોડા છીએ ને એટલે જરાક જોવું પડે અમારે કેટલી કેલરીઝ વાળું છે. રિલેક્ટ કરતા હો તો કેમ શું કહેવાય કમેન્ટ કરો તમને કેટલી ભૂખ લાગી છે. ખાજે ખા ચાલુ કર દો. ઉપર છે ઓ ભાઈ ટેસ્ટમાં તો સારું છે. આપણે પનીર વાળું એટલે લીધું કે થોડુંક આપણે રાહત થાય કે જીમ વાળા જઈએ એટલે વાંધો ના આવવો જોઈએ. અરે ચાલુ કરો કેવું લાગે? થોડું ખાઈને કહીશ, હજી નહીં ખાઉં. આમ ટેસ્ટ કેવો આવે પહેલા બાઈટમાં? મેયોનીઝ નું? ખાલી મેયોનીઝ જ લાગે. હા મને એવું જ લાગ્યું. વાંધો નહીં, ચલો આગળ તમને કહીએ કેવું લાગે છે. જય ભાઈએ બધું પેક કરાયું છે. અડધી સેન્ડવિચ કાઢી, અડધી પેક. હવે અડધીનું દાન પૂન કરીએ. હેડો. કેવું લાગ્યું? ઓનેસ્ટલી કહું તો મિત્રો મેં પહેલી બાઈટ ખાધી ને ખાલી માયોનીઝ અને ચીઝનો ટેસ્ટ, અને ચીઝ આઈ થિંક કે અમૂલ નતું નતું. તને કેવું લાગ્યું? આપણને મન તો ભાઈ હું તો ભાઈ જંક ફૂડ ખાવાવાળું છું એટલે મન તો ભાવ્યું, પણ મને મેયોનીઝ હવે હમણાંથી હું નથી ખાતો એટલે મને મેયોનીઝ એટલું ના ભાવ્યું. પણ આપણે પહેલા બાઈટ ખાઈએ ને એમાં મેયોનીઝનો ફ્લેવર આવે છે, પનીરનો ફ્લેવર બહુ ઓછો આવે છે અને ચીઝ આમાં સારું લાગે છે. પણ આપણે જે જમ્બો સેન્ડવિચ કહીએ ને એમાં ઓનલી મેયોનીઝનો ફ્લેવર ના આવે, વેજીટેબલ્સ નો આવે. આપણે કઈ લીધી હતી? આપણે કઈ લીધી હતી કહું? પનીર વાળી લીધી હતી, જંગલી પનીર ની કઈક લીધી હતી. હા બરાબર. એનો પ્રાઇસ કંઈક 230 રૂપીસ હતો. જે એને આપ્યું બરાબર છે ભાઈ. પ્રાઇસમાં તો મને કેમ કે કઈ નથી. આ વસ્તુ કેવી છે આપણને હેવી પડે ખાધા પછી. આ આપણે એક ખાઈ લઈએ ને પછી આપણને પેટ ભરી જાય. મારા મત મુજબ કે જે મને એમાં થોડું વેજીટેબલ થોડું મજા આવે, થોડું મસાલો મજા આવે એવું કઈ નતું. ઓનલી એમાં ચીઝ છે 2 પ્રકારના, તંદૂરી ચીઝ નાખો પછી પેલું લિક્વિડ ચીઝ બધું આવતું હોય આઈ ડોન્ટ નો, અને બધું માયોનીઝ ભરીને. તમને શું બધું આ માયોનીઝ બધું ભાવતું હોય બધું ખાવ બેસ્ટ છે. અને આના જેવા માણસ માટે જેને મેયોનીઝ ઓછું ભાવતું હોય એમના માટે આ નથી જગ્યા. મને જેમ કે મેયોનીઝ અને લિક્વિડ ચીઝ ચાલતું હોય એમના માટે ફૂલ શું કે વર્થ ઇટ જગ્યા છે. તમે જરૂર આવજો. અને પ્રાઇસ બી માપની ચાલે ભાઈ. એટલે માપની એટલે ભાઈ મારા ભાઈ તો હાઈ જ કહેવાય ભાઈ. 230 રૂપીસ 3 મેયોનીઝ નહીં ભાવતું એટલે 230 રૂપીસમાં ખાલી ભરીને મેયોનીઝ સેન્ડવિચ જો કે કામનું નથી એટલે ઠીક છે. આવો ભાઈ, બીજી બધી વસ્તુ બી ટ્રાય કરવા જઈએ. સાવ એવું ખરાબ નથી. ચીટ મીલ માટે બેસ્ટ જગ્યા છે. બરાબર ને? ચલો ભાઈ કેટલું રેટિંગ આપીશ? ભાઈ મારા મત મુજબ જો ભાઈ મેં ખાલી હજી 2-3 વસ્તુ ટ્રાય નહીં કરી. એક જ વસ્તુ ટ્રાય કરી સેન્ડવિચ પર જ કહો તો 10 આવતો 5.5 ઓલમોસ્ટ 6. એનાથી વધારે નહીં. બીજી બધી વસ્તુઓ સારી હોય તો બહુ સારી વસ્તુ છે, બાકી ટ્રાય નથી કર્યો. ટ્રાય ઈચ્છા નહીં થઈ મને. મારે સેમ, પણ મારે મન થોડુંક આમ હેવી લાગ્યું એટલે મન તો ચાલે, મન ભાવ્યું એટલે મારે 10 આઉટ ઓફ 7.5 રાખીએ. 7.5 8